હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં શું શીખ્યા હતા યાદ છે ને બધાને? શું શીખ્યા હતા એકવાર રિવાઇઝ કરી લેશું? યસ, તો આપણે લાસ્ટ લેસનમાં લેસન નંબર 4 સન ટૂરમાં એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 કમ્પ્લીટ કરી હતી. એક્ટિવિટી 1માં શું હતું? તો સન અને વિન્ડની વચ્ચેનું કન્વર્ઝેશન હતું. એક્ટિવિટી 2માં વૃંદા અને એના મમ્મી વચ્ચેનું કન્વર્ઝેશન હતું. અને એક્ટિવિટી 3માં ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ સન હતું, જેની મેં તમને કીધું હતું કે શોર્ટ નોટ પણ બહુ જ આઈએમપી છે. હવે એક્ટિવિટી 4 છે સોલાર એનર્જી, એક લેસન જેને આપણે શીખવાનું છે, સમજવાનું છે, કેમ કે એ મોસ્ટ આઈએમપી છે. આમાંથી બહુ જ બધા ક્વેશ્ચન્સ પણ પૂછાય છે. તો લેટ સ્ટાર્ટ. અહીંયા હું પહેલાં પેરેગ્રાફ એક રીડ કરીશ અને એ પેરેગ્રાફમાં હું જ્યાં રીડ કરું છું ત્યાં તમારી નજર ફરવી જોઈએ, જેથી તમને પ્રોનાઉન્સિએશન પણ ખબર પડે. એના પછી એ જ પેરેગ્રાફની એક એક લાઈન હું તમને સમજાવીશ. તો ઓલ સ્ટુડન્ટ્સ રેડી? લેટ સ્ટાર્ટ. ઇન યોર સાયન્સ બુક્સ you have read about energy. Do you know what is meant by solar energy? Well, it is the energy from the sun. Solar means from the sun. As you already know, the sun is a bright star. The earth and other planets move around it. This is our solar system. હવે આ જે પેરેગ્રાફ છે એની હું તમને એક એક લાઈન સમજાવું છું. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી, કે તમે તમારી સાયન્સની બુકમાં શક્તિ, ઉર્જા એના વિશે વાંચ્યું હશે. વાંચ્યું છે ને બધાએ? ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? તમને ખબર છે કે સૌર ઉર્જા એટલે શું? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. કે સારું, તો હવે હું તમને કહું કે ઇટ ઇઝ ધ એનર્જી, કે જે એ એનર્જી છે એ શેમાંથી આવે છે? તો સૂર્યમાંથી આવે છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન, કે સોલાર એટલે કે સૌર એટલે કે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, કે તમને જેમ કે ખબર જ છે કે સૂર્ય શું છે? તો એક ચમકતો તારો છે. આપણે આકાશમાં જેટલા પણ તારા જોઈએ છીએ એ બધા સૂર્ય જેટલા જ તેજસ્વી અને મોટા છે. એ તો તમને ખ્યાલ છે ને? સૂર્ય આપણાથી નજીક છે એટલા માટે સૂર્ય આપણને આટલો મોટો દેખાય છે. બાકી આકાશમાં જેટલા પણ તારા દેખાય છે એ તારા પણ કેવા છે? તો સૂર્યના જેટલા જ કદમાં મોટા અને તેજસ્વી છે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ, કે સૂર્યની આજુબાજુ અર્થ એટલે કે આપણી પૃથ્વી જેના ઉપર આપણે રહીએ છીએ અને બીજા પ્લેનેટ્સ છે એ શું કરે છે? એની આજુબાજુ ફરે છે, રાઉન્ડમાં ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ, અને આ છે આપણી સોલાર સિસ્ટમ. સેકન્ડ પેરેગ્રાફમાં આવી. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. ઓલ ઓફ અસ have experienced the hot summer days. We feel restless during this season. The strong sun rays cause sunstrokes too. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. શું કહેવા માંગે છે આ પેરેગ્રાફમાં જોઈએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી, કે આપણું ભારત દેશ છે એમાં સૂર્યનું તાપ સૌથી વધારે હોય છે. તો આપણને ખબર જ છે કે સામાન્ય રીતે આપણા જે ભારત દેશમાં સૂર્ય કેવું છે? તો વધારે તાપમાન છે. આપણને ઉનાળામાં કેટલી ગરમી થતી હોય છે? થાય છે ને બધાને ગરમી? હા, બસ. દેટ્સ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ, કે ભારતનું જે ઉનાળું છે એ કેવું હોય છે? બહુ જ એક્સ્ટ્રીમલી એટલે સખત, હોટ એટલે ગરમ અને લાંબુ હોય છે. આપણા અહીંયા વિન્ટર સિઝન અથવા તો રેની સિઝન બહુ ઓછી હોય છે, જ્યારે આપણે અહીંયા સમર સિઝન વધારે હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ, અને આપણે બધાએ આ ગરમ તાપનો અનુભવ, સમર ડેઝનો અનુભવ કર્યો છે ને બધાએ. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન, અને આ સિઝનમાં આપણે રેસ્ટલેસ એટલે કે બેચેની આવી જાય છે, ચેન નથી પડતું. ક્યાંય બેસીએ તો પણ એમ થાય ગરમી થાય છે, આપણે કંઈ સૂવું હોય તો સૂઈ ન શકીએ, તડકામાં બહાર જઈ ન શકીએ, ગરમી જ હોય છે બધી જગ્યાએ.
ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સનસ્ટ્રોક્સ. હવે જે આ સ્ટ્રોંગ સનરેઝ છે, સનરેઝ એટલે સૂર્યના કિરણો, એ શું કરે છે તો લૂ ઉત્પન્ન કરે છે. સનસ્ટ્રોક્સ એટલે કે લૂ. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હાર્શ સનરેઝ ઓફ ધ હોટ સમર સન. હવે શું કહે છે? વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ, કે આપણે આપણી જાતને પ્રોટેક્ટ કરવા માટે તૈયાર રહેવું જ પડે છે. શેનાથી? તો હાર્શ રેઝ. હાર્શ એટલે સખત અને રેઝ એટલે કિરણો. કોના? તો હોટ સમર સનના, કે સૂર્યના જે ઉનાળામાં સખત જે કિરણો ગરમ પડતા હોય છે એનાથી આપણને પ્રોટેક્ટ કરવા માટે તૈયાર રહેવું જ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. પણ હવે આપણે ઇન્વેન્ટેડ એટલે કે શોધખોળ કરી લીધી છે. આપણે આવા સ્કોચિંગ હીટ છે એનાથી આપણી જાતને પ્રોટેક્ટ કરવાની કરી લીધી છે ને. આપણે અલગ અલગ ટાઈપની ઇન્વેન્શન કર્યા છે કે હવે આપણે આ જે સ્કોચિંગ હીટ છે, આ જે સખત ગરમી આપણા શરીર ઉપર પડે છે તો એ આપણને ક્યાંય નુકસાન ન કરે એવી આપણે બધી તૈયારીઓ કરી જ લીધી છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. Now we have found a way to use the hot rays of the sun. The scientists have successfully converted the heat from sun rays into electricity. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. We make use of different kinds of energy for different purpose. In the same way, we get energy from various sources. These sources are coal, petrol, water, wind and so on. શું કહેવા માંગે છે આ પેરેગ્રાફમાં? Now we have found a way to use the hot sun rays of the sun. કે હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from sun rays into electricity. કે આ જે સાયન્ટિસ્ટ છે એ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. અને એ વિદ્યુતમાં કઈ રીતે રૂપાંતર કર્યું છે તો ખ્યાલ છે ને તમને લોકોને? As you know, we need energy to run vehicles, to light our homes and street, to cook food, to run factories. કે આપણને ખબર જ છે કે આપણને એનર્જી દરેક જગ્યાએ જરૂર પડે છે. જેવી રીતે આપણે વ્હીકલ ચલાવવું છે તો એનર્જી વગર ન ચલાવી શકીએ. આપણા ઘરમાં કે શેરીઓમાં આપણે સ્ટ્રીટ્સ એટલે કે શેરી, આપણા ઘર કે શેરીમાં આપણને લાઇટ્સ કરવી છે તો એના માટે પણ આપણને એનર્જીની જરૂર પડશે. ટુ કુક ફૂડ એટલે કે અનાજ રાંધવા માટે, રસોઈ કરવા માટે પણ આપણને જરૂર તો પડશે જ એનર્જીની. ટુ રન ફેક્ટરીઝ, ફેક્ટરીઓ ચલાવવા માટે પણ જરૂર પડે છે. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ, આપણે આપણું ટેલિવિઝન એટલે કે ટીવી અને કમ્પ્યુટર ચલાવવા માટે પણ એનર્જી જોઈએ છીએ. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે અલગ અલગ ટાઈપની એનર્જીનું અલગ અલગ પર્પઝ એટલે કે હેતુ માટે યુઝ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. અને એવી જ રીતે આપણને એનર્જી અલગ અલગ સોર્સિસમાંથી મળે છે. જેમ કે ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. અને આ બધા સોર્સિસ ક્યાં ક્યાં છે? તો આ બધા સોર્સિસ એટલે કે સ્ત્રોતો. તો આ બધા સ્ત્રોતો છે કોલ એટલે કે કોલસો, પેટ્રોલ, વોટર, વિન્ડ, વોટર એટલે પાણી, વિન્ડ એટલે હવા, અને હજી બીજા પણ ઘણા બધા. નેક્સ્ટ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે? સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ electricity from the sun rays. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. During recent time, numerous experiments have been conducted in Gujarat to tap the natural sources of energies. The heat from the sun rays is utilized to produce electricity. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. શું કહેવા માંગે છે જોઈએ કે સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. કે સાયન્ટિસ્ટ છે એમણે ઉત્પન્ન કર્યું છે. જનરેટેડ એટલે ઉત્પન્ન કરવું, ઇલેક્ટ્રિસિટીને શેમાંથી? તો સૂર્યના કિરણોમાંથી. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ દેટ ઇન અ વાર્મ કન્ટ્રી, વાર્મ એટલે કે ગરમ, કન્ટ્રી એટલે કે પ્રદેશ, કે આપણે જે ઇન્ડિયા છે એ શું છે? ગરમ કન્ટ્રી છે, દેશ છે. ઇનફેક્ટ કે
સાયન્ટિસ્ટે બિલીવ કર્યું છે, સાયન્ટિસ્ટ એવું માને છે કે ગરમ કન્ટ્રી જેવું કે ઇન્ડિયા, ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી, કે સૂર્ય છે એ મુખ્ય સ્ત્રોત બની જાય છે એનર્જીનું. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ, કે હમણાંના તાજેતરના સમયમાં, ન્યુમરસ એક્સપેરિમેન્ટ એટલે કે ઘણા બધા, ન્યુમરસ એટલે ઘણા બધા, એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ, હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત, કે સંચાલિત થઈ રહ્યા છે ગુજરાતમાં, ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી, કે આ જે નેચરલ સોર્સ ઓફ એનર્જી છે એને કરવા માટેના ઘણા બધા અત્યારે સંચાલિત થઈ રહ્યા છે એક્સપેરિમેન્ટ્સ. ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી, કે આ જે સનરેઝની, સૂર્યના કિરણોની જે હીટ, ગરમી છે એનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી અત્યારે પ્રોડ્યુસ થઈ રહી છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર્સ. આપણે ઘણા બધાના ઘરોમાં જોઈએ છીએ, આમાંથી તમારા બધાના કોઈકના પણ ઘરમાં સોલાર કુકર્સ હશે, સોલાર હીટર્સ હશે, સોલાર બેટરીઝ હશે. આવી બધી અલગ અલગ વસ્તુઓનો અત્યારે લોકો ઉપયોગ કરી અને આપણી વીજળીનું, ગેસનું એવો અલગ અલગ બચાવ કરી રહ્યા છે, કરે છે ને. નેક્સ્ટ પેરેગ્રાફ છે, હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક plates on the top of multi-story building, hospitals, hotels, factories and offices? They are solar heaters. This device collects energy from the rays of the sun. This energy is converted into heat. The heat produced from solar energy is used to heat water. This water then is put to varied use such as bathing, cooking, cleaning, washing, drinking and so on. શું કહેવા માંગે છે જોઈએ હવે આપણે. હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ, કે તમે નોટિસ કર્યું છે કે શાઇનિંગ ગ્લાસ લાઇક એક પ્લેટ હોય છે ઓન ધ ટોપ ઓફ, કે ઉપર, છત ઉપર. કઈ જગ્યાએ? તો મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગ્સમાં હોય છે, હોસ્પિટલમાં હોય છે, હોટેલ્સમાં હોય છે, ફેક્ટરીઝમાં હોય છે, ઓફિસમાં હોય છે અને ઘણાના ઘરમાં પણ હોય છે. ધે આર સોલાર હીટર્સ, કે શું છે? તો સોલાર હીટર્સ છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. હવે આ સોલાર હીટર્સ તમે જોયા જ હશે, ઘણાના ઘરમાં કે ફેક્ટરીઝ કે બિલ્ડિંગ્સમાં ઉપર હોય છે. હવે એ શું કરે છે કે એનર્જી છે સૂર્યના કિરણોમાંથી લે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. હવે આ એનર્જી છે એ કન્વર્ટ થાય છે શેમાં? તો ગરમીમાં. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. અને જે આ સોલાર એનર્જીમાંથી હીટ, ગરમી પ્રોડ્યુસ થાય છે એ પાણીને શું કરે છે? ગરમ કરે છે. ધીસ વોટર દેન ઇઝ પુટ ટુ વેરિડ યુઝ. હવે આ જે વોટર છે એ વેરિયડ યુઝમાં યુઝ થાય છે. હવે કઈ રીતે યુઝ થાય છે? તો જેમ કે બાથિંગ એટલે કે નાહવા માટે, કુકિંગ એટલે કે રસોઈ માટે, ક્લિનિંગ એટલે સાફ સફાઈ માટે, વોશિંગ એટલે કે ધોવા માટે, ડ્રિંકિંગ પીવા, અને હજી પણ ઘણી બધી જગ્યાએ આવું ગરમ પાણી આપણે યુઝ કરી શકીએ છીએ. ને આમાં તમે ઉપર પિક્ચરમાં સોલાર વોટર હીટર જોઈ પણ શકો છો, દેખાય છે ને તમને? બસ આવું જ સોલાર વોટર હીટર હોય છે. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે, ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલાર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the street at night. Thus, with their innovative ideas and hard work, scientists have turned the bane into blessing. શું કહેવા માંગે છે? The energy produced from the solar rays can also light bulbs. કે સોલારના કિરણોમાંથી જે એનર્જી પ્રોડ્યુસ થાય છે, ઉત્પન્ન થાય છે, એ લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર, એ બલ્બને લાઇટ આપે છે અને આપણા ઘર, ઓફિસીસ અને સ્ટ્રીટ્સને ઇલ્યુમિનેટેડ એટલે કે ઝગમગાવી દે છે, અજવાળાથી ભરપૂર કરી દે છે. દેર આર સમ વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઇન ગુજરાત, કે આપણા અહીંયાના ગામડાઓ ગુજરાતના અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ છે ગુજરાતના, વેર ધીસ સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ. એ રાત્રે સ્ટ્રીટ એટલે કે શેરીઓમાં લાઇટ આપે છે ગુજરાતના અમુક વિલેજીસ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં. તમે લોકોએ જોયું હોય તો આપણે જે ભુજિયા પાસેનો રોડ છે ને, આરટીઓ પાસેથી, સર્કલ પાસેથી આપણે સુરલપીઠ જઈએ
એ રોડ ઉપર પહેલાં આવી સોલાર લાઇટ્સ હતી, હવે નથી, પણ આજથી 5-1 વર્ષ પહેલાં આવી સોલાર લાઇટ્સ લગાવવામાં આવી હતી. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into the blessing. કે આવા ઇનોવેટિવ આઈડિયાઝના લીધે, આવા સરસ ઇનોવેટિવ આઈડિયાના લીધે અને એમના સખત મહેનત હાર્ડવર્કના લીધે સાયન્ટિસ્ટોએ કે હેવ ટર્ન્ડ ધ બેન ઇન્ટુ ધ બ્લેસિંગ. બેન એટલે કે અભિશાપ, જેને બ્લેસિંગ એટલે કે આશીર્વાદમાં ફેરવ્યું છે. After that next paragraph, man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. The sun is a source of abundant energy. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. That's indeed a ray of hope, isn't it? શું કહેવા માંગે છે? Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. કે માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. હવે ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી, કે સૂર્ય છે એ અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે. લેટ અસ હોપ દેટ વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. કે આપણે એવી આશા રાખીએ કે આપણે એટલા સક્ષમ થઈ શકીએ કે સોલાર એનર્જીનું અને વિકસાવી શકીએ અને પ્રોવાઈડ કરી શકીએ, આપી શકીએ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ. રિમોટ એટલે કે જે એરિયા સિટી વિસ્તારથી ખૂબ જ દૂર આવેલા છે એને રિમોટ એરિયાઝ કહેવામાં આવે છે. જે ગામડાઓ સિટી વિસ્તારથી બહુ દૂર આવેલા હોય એવા ગામડાઓને આપણે રિમોટ એરિયા કહીએ છીએ. ને આપણા ભારત દેશ ગામડાઓનો બનેલો દેશ છે અને એમાં આવા રિમોટ એરિયાઝ ઘણા છે. તો આપણે એવા રિમોટ એરિયામાં ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરી શકીએ ને આ સૂર્યનો અખૂટ સ્ત્રોતનો ઉપયોગ કરી શકીએ એવી આશા રાખીએ છીએ. દેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? અને ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણો આ લેસન કમ્પ્લીટ થાય છે. આ લેસનમાં હું તમને આજે થોડુંક હોમવર્ક આપું છું, જે હોમવર્ક હું તમને નેક્સ્ટ જે આપણો એપિસોડ આવશે એમાં કમ્પ્લીટ સોલ્વ કરાવીશ. ઓકે, મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી આ તમને હોમવર્કમાં કરવાનું છે. એના પછી છે માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ. આ પણ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરી લેવાનું છે. ઓકે, એના પછી છે હિયર આર સમ સેન્ટેન્સીસ, રીડ ધેમ કેરફુલી, દેન રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ. કે આ સેન્ટેન્સીસ તમે રીડ કરશો અને એવા જ એક્સપ્રેશનનું તમને સેમ સેન્ટેન્સ તમને લેસનમાંથી મળશે. એ સેન્ટેન્સ તમારે અહીંયા લખવાનું છે. તો આટલી 3 જે એક્ટિવિટી છે એ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાની છે. આપણે નેક્સ્ટ પીરિયડમાં મળશું ત્યારે હું તમને આ એક્ટિવિટી સોલ્વ કરાવીશ. ઓકે.